કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? બધા મજામાં હશે. હું પણ મજામાં છું મિત્રો. મારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મેં ખાટલામાંથી જાગી ગયો અને જાગીને સરસ મજાનો બ્લોગ બનાવવાની ઈચ્છા પડી ગઈ, તો જાગીને બ્લોગ બનાવી દીધો મિત્રો. અને હાથમાંથી લીમડાનું દાંતણ લઈ લીધું. દાંતણ લઈને હું બહાર ગયો. બહાર ગઈને જે દેખ્યું તો થોડો વરસાદ ચાલુ છે મિત્રો. જુઓ તમે કઈ રીતનો વરસાદ પડે છે તે. ઠીક છે મિત્રો, દેખી લીધું તો આપણે દાંતણ કરી મસ્ત મજાનું આપણે દાંતણ કરી લીધું છે મિત્રો. અને ત્યારે આપણે ચા પીવાના છીએ. સરખા પીમો મિત્રો. અચ્છા, ચા ને આપણે દેશી રક આપે મિત્રો. ઠીક છે. મસ્ત મજાની ચા પી લીધી ગાઈસ ને અત્યારે હું મસ્ત મજાનો બેઠો છું. અને બેઠા મને મન થયું કે હાલું દાદાનો માવો ખાઈ લઉં. ઠીક છે, દાદાનો માવો ખાઈએ મસ્ત મજાનો. પછી શું મનમાં થાય શું નહીં તે તમને બ્લોગમાં બતાવીશ. એટલે બ્લોગમાં તમે બન્યા રહેવાનું છે. આજનો એવો મસ્ત મજાનો બ્લોગ તમને બતાવવાનો છું. ઠીક છે, માવો ખાઈએ પછી શું ઈચ્છા પડે તે કરીએ મિત્રો. ઠીક છે, બ્લોગમાં બન્યા રહો તમે. માવો બનાવતા મને મનમાં આમ થયું કે હવે જરીક ફરી આવું. એટલે જરીક ફરતા મને ડોંગર ભાળવા જડી મિત્રો. જોઈ શકો છો તમે, એવી છે ડાંગર, દેશી ડાંગર એટલે દેશી ડાંગર મિત્રો. અને એવી મસ્ત મજાની લીલગીરીઓ થઈ ગયો છે મિત્રો. લીલગીરીઓમાં લીલુંછમ હરિયાળી થઈ ગઈ છે મિત્રો. બતાવું તમને. હારું આપણો માવો જો એવી લીલગીરીમાં જંગલ જાન થઈ ગયું છે. ઠીક છે, આ છે ને નીચે મસ્ત મજાનું એવું બેસી રહેવાનું લોકેશન તમને બતાવું મિત્રો. મસ્ત મજાનો માવો ખાઈ લીધો ને મિત્રો. મારી પાછળ મોટો થાંભલો દેખાય છે તમને. થાંભલા ઉપર મને એક વસ્તુ દેખાય. તમને શું દેખાય છે તમે જોઈ લો, પછી કમેન્ટમાં કહેજો. ઠીક છે મજા. અને પેલા ઘણા બધા મોર જાય છે મિત્રો. જો ઝૂમ કરીને તમને બતાવી દઉં મિત્રો. જો મસ્ત મજાના મોર, એવું લીલુંછમ હરિયાળી અને મોરનો અવાજ તમને બધાને મસ્ત મજાનો લાગતો હશે મિત્રો. જોઈ શકો છો તમે. આપણે જવાનું કેન્સલ મિત્રો. જવાના હતા કંઈક ફરવા માટે, અને કેમ કેન્સલ પડ્યું? વરસાદના કારણે. જોઈ શકો છો તમને કાળું ભૂ જોંબા જેવું થઈ ગયું મિત્રો. જુઓ, એટલે ફૂલ વરસાદ આવવાનો એવું લાગે છે મિત્રો. એટલે આપણે પાછા જવા નીકળી ગયા ઘરે જઈને ડિસિઝન કરીએ કઈ જવાનું કઈ નહીં તે તમને બ્લોગમાં બતાવું. ઓકે, મોર કોંકરે છે મિત્રો. એટલે વરસાદ આવવાની શક્યતા ફૂલ. કેમ છે મિત્રો? આપણે જવાનું કેન્સલ થયું હતું અને આપણે જવાના છીએ. કઈ જવાના છીએ મિત્રો? સાગતાળા સરકારી દવાખાનામાં. અને શું કામ છે શું કામ નહીં તે તમને બ્લોગમાં બતાવીશ. એટલે બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાનો બ્લોગ તમને બતાવીશ. ઓકે, અચ્છા અત્યારે મેં ઘરે, એવું મસ્ત મજાનું મારું ઘર છે મિત્રો. એટલે બ્લોગમાં તમે બન્યા રહો.
રસ્તો બહુ ખરાબ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ બધી ભ્રષ્ટાચાર છે મિત્રો ભાજપની. બહુ ખરાબ એટલે બહુ જ ખરાબ. અમારા સાગતળા જવાની જે તકલીફ પડી જાય છે મિત્રો, જોવો તમે. બહુ ખરાબ એટલે બહુ ખરાબ. જોવો તમે વિડીયોમાં. હવે મિત્રો આવવાની તૈયારી છે. આવી ગયા છે મિત્રો આપણે સરકારી દવાખાને. આ છે મિત્રો આપણું સરકારી દવાખાનું સાગતાળા. પીયુસી કહેવાય મિત્રો, જોઈ શકો છો તમે. સિવાય એવા બધી કમ્પ્લીટ દવા થાય છે મિત્રો.